સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે વડોદરામાં ભારતીય જનતા પક્ષનું મધ્ય ગુજરાત ક્ષેત્રીય સંમેલન યોજાયું. પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં રણનીતિ ઘડાઈ. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને અનુલક્ષીને ભારતીય જનતા પક્ષે અત્યારથી જ સઘન તૈયારીઓ આરંભી દીધી છે. આ શ્રૃંખલા અંતર્ગત વડોદરા મહાનગર ખાતે મધ્ય ગુજરાતના ક્ષેત્રના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનું એક બૃહદ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. વડોદરાના કાલીબાગ સ્થિત સ્વામિનારાયણ મંદિરના ભક્તિ સભાખંડમાં યોજાયેલા વિશેષ અધિવેશન પક્ષમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી રણનીતિઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ પ્રાદેશિક સંમેલનમાં વડોદરા સહિત દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા અને આણંદ એમ 7 જિલ્લાના અગ્રણી હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિશેષ હાજરી આપી હતી. નજીકના ભવિષ્યમાં નિર્ધારિત મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પૂર્વે પક્ષના સંગઠનને પાયાના સ્તરે વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્યથી આ એકત્રીકરણ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. સભાના પ્રારંભે પક્ષની મહિલા પાર્ક દ્વારા પ્રદેશ અધ્યક્ષનું પુષ્પવર્ષા કરીને ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે શાસક પક્ષ દ્વારા અત્યારથી જ આગોતરું અને માળખાગત આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સંમેલનમાં માધ્યમિક નેતૃત્વ દ્વારા સ્થાનિક સ્તરના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડીને આગામી ચૂંટણી જંગ માટે સજ્જ કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં આવા સંમેલનો થકી છેવાડાના મતદારો સુધી પહોંચવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેથી પક્ષના વિકાસ કાર્યોને જનમાનસ સુધી વધુ અસરકારક રીતે પહોંચાડી શકાય.